ત્યાં પીપી સાહેબ ને બધા લઈ ગયેલા મને. ત્યાં હનુમાનજી મહારાજ છે. હળાહળ કળિયુગમાં અહીંયા આવ્યા હોય એક લાઈવ જોતા એને દર્શન કરવાની છે. આજે 10 કિલોમીટર થાય છે ગેડા હનુમાનજી સાહેબ. 5-10 નાળિયેરનો ઢગલો તમે ક્યાંક કરજો, વગર પલ્લે વગર વરસાદે નાળિયેર હળી જાય, એમાં ઊંધઈ લાગે, હળી જાય, જીવડા પડે. પણ અહીં વર્ષો પહેલાથી નાળિયેર ચડાવવામાં આવે છે. આખા નાળિયેરના ઘા કરે, ગંજના ગંજ ઢગલા પીડ્યા છે. અને અખતરો કરવા જોવા માટે જેસીબી થી અંદરથી નાળિયેર કાઢ્યા ને એ તાજે તાજા એવા ને ઊંધઈની કે હળાની જીવાતની તાકાત નથી કે એમાં પડી શકે એવા ગેડા હનુમાનજી મહારાજ નાળિયેરના ઢગલા પીડ્યા છે. એ હરદેવપુરી બાપુના ત્યાં નાળિયેરનો ઢગલો કરેલો છે. એ આ જ પરંપરામાં, જે પરંપરામાં પ્રતિષ્ઠામાં હું અને તમે આજ મળ્યા છીએ, એ હરદેવપુરી બાપુ ગેડા ગયેલા, હનુમાનજીના દર્શન કર્યા.